मोमिनीन इकराम सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर लाईनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिदीनिहिल लज़ी इर्तज़ाहु वसबीलिहिल्लज़ी इस्तफ़ाहु वनसरना लिमा युजिबु ज़ुल्फ़ता लदैहि वल्वुसूला इलैहि फ़अमरना लिअदाइ फ़रदिल जुमुआति वमा औजब अलैना फ़ीहा मिनत ताआति वक़स्समहु लिअहलिहा मिनल अताइ फ़ी यौमिल जज़ा इन्नहु हुवल अज़ीज़ुल हकीम। सुम्मा अस्सलातु वस्सलामु अला सय्यदिना व नबियना अबिल क़ासिम मुहम्मद अहले बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन। अम्मा बअद क़ाल अल्लाहु तबारक व तआला फ़ी किताबिहिल करीम व क़ौलुहुल हक़्क़। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। उद्उ इला सबील रब्बिका बिलहिकमति वल मौइज़तिल हसना वजादिलहुम बिल्लती हिया अहसन इन्न रब्बका हुवा अअलमु बिमन दल्ल अन सबीलिहि व हुवा अअलमु बिल मुहतदीन। खुदावंद आलम सूरे नहल आयत नंबर 125 में इरशाद फरमावे छे कि तू तारा परवरदिगार ना रस्ता तरफ लोको ने बोलाओ त्रण तरीका थी। पहलू हिकमत नी वातो थकी, अकल नी वातो थकी, बीजू मौइज़तिल हसना नेक नसीहतो करवा थकी, અને ત્રીજું વજાદિલહુમ બિલ્લતી હિયા અહસન, ત્રીજું કે એ લોકો સાથે સારી રીતે દેબા કરવા થકી। અને તારો પરવરદિગાર જાણે છે કે કોણ ગુમરાહ છે અને પરવરદિગાર ઈ પણ જાણે છે કે કોણ હિદાયત પામેલો છે। ખુદાવંદ આલમ આ આયતમાં લોકોને બોલાવવાના ત્રણ રસ્તા બયાન કરે છે। એક हिकमतની વાતો એની સામે બયાન કરો, બીજું એને નસીહત કરો। નેક નસીહત કરવામાં આવે તો એ સમાજમાં સુધારો આવી શકે છે। અગર એક સમાજમાં નસીહતનો કાર્ય છોડી દેવામાં આવે, હવે ચાહે તમે એને જે પણ નામ આપો પણ ખુદાનો હુકમ છે એ બદલાવાનો નથી। એક નસીહતને આપણે કોઈ વખત પકિયા નામ આપી દઈએ, કોઈ વખત ભાટા નામ આપી દઈએ, પણ હુકમ ઈ છે કે લોકો વચ્ચે નસીહત કરવામાં આવે। મૌલાએ મુત્તકીયાન હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहि सलातो वस्सलाम એમના દીકરા ઇમામ હસન મુશ્તબા अलैहि सलातो वस्सलाम ने फरमावे छे, या बुनैया या बुनैया आही कल्बका बिल मौइज़ा, ऐ मारा दीकरा तारा दिल ने नसीहतो थकी तू जीवतू कर। પોસિબલ છે આપણે શરીરને જીવતું રાખવા માટે સારામાં સારું ખાવાનું ખાઈએ, પણ આ દિલને જીવતું રાખવા માટે કઈ વસ્તુની જરૂર છે? નસીહતની જરૂર છે। હવે નસીહતના નેક શબ્દો જે છે એ મૌઇઝા આપણે કહી શકીએ, અમ્ર બિલ મારૂફ કહી શકીએ, નહી અનિલ મુનકર કહી શકીએ, કે જેથી આ નસીહતનું કાર્ય આપણે આગળ વધારી શકીએ અને એ નસીહતનું મહત્વ સમાજમાં પેદા કરી શકીએ। એ કોમ હલાક થઈ જાય છે કે જે કોમમાં નસીહત કરવામાં ન આવે। હવે એવું નથી કે ખાલી મેમ્બર ઉપરથી જ નસીહત કરવામાં આવે, નહીં, દરેક ઇન્સાન પોતાનો ફરીજો સમજી પોતે અમલ કરી
પોતાના દોસ્તો, પોતાના બચ્ચાઓ, પોતાના ભાઈઓને નસીહત કરી શકે છે. અને ઘણી વખત અમલ કરેલા શબ્દો બીજા ઉપર એક નસીહત ક્યારે ફાયદો પહોંચાડી દે ખબર નથી. જહાંગીર ખાન કશકાની પોતાની જવાનીમાં ગિટાર વગાડતા. ગિટારને તમે શું કહો છો કે જેમાં તાર જોડેલા હોય ને વગાડતા હોય, એક મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ છે. હવે એ વગાડતો હતો, એમાં એનો એક તાર તૂટી ગયો, ગિટારનો તાર તૂટી ગયો. હવે એ ગામમાં ગોતવા નીકળે છે, પોસિબલ છે એ બીજા ગામમાં ગયેલો. હવે ગોતતો ગોતતો એક મદ્રેસા સદરની બાજુમાં વટાઈ છે, ત્યાં એક માણસ કંઈક દરજીનું કે સીવવાનું કામ કરતો હતો. એ કહે છે, પૂછે છે કે અહીંયા કઈ તાર મળી શકે છે? આ વાજિંદ્ર અથવા આ તંબુ અથવા આ ગિટારનો મારો તાર તૂટી ગયો છે, એ ક્યાં આજુબાજુમાં મળી શકે? તો એ ડોસા બાપા જે બેઠા હતા એ માણસને કહે છે, હકીકતમાં તારા ગિટારનો, તારા વાજિંદ્રનો, આ ઇન્સ્ટ્રુમેન્ટનો તાર નથી તૂટી ગયો, બલકે તારો જે ખુદા સાથેનો રબ્દ છે, ખુદા સાથેનો સંબંધ છે દિલમાં, એ દિલનો તાર તૂટી ગયો છે. હવે આ જવાન માણસ એ કહે છે કે અચ્છા, તો ઈ તાર ક્યાં જોડાઈ શકે? તો કે આ મદ્રેસો છે એમાં જા, શાયદ તારો તાર એમાં જોડાઈ જાય. એ અંદર દાખલ થાય છે. બચ્ચાઓ જે મદ્રેસાના સ્ટુડન્ટ હતા, કુરાનની તિલાવત કરતા હતા, કોઈ દર્સ લેતું હતું, કોઈ જે છે આપસમાં દેબા કરતું હતું દર્સ બાબતે. એને આ માહોલ ગમે છે. કહે છે કે મને અહીંયા દર્સ મદ્રેસામાં એડમિશન મળી શકે? તો કે હા, વાંધો નહીં. મદ્રેસામાં દાખલ થાય છે, ભણવાનું શરૂ કરે છે. એના મા બાપને પત્ર લખે છે કે મારા દિલનો તાર તૂટી ગયો છે અને હું હવે મારા દિલના તારને જોડીને પછી જ ઘરે આવીશ. એ માણસ એટલો આગળ વધે છે કે આયતુલ્લાહનો દરજ્જો હાસિલ કરે છે. આયતુલ્લાહ બુરુજર્દીના ઉસ્તાદ તરીકે તારીખમાં એનું નામ લખવામાં આવે છે. વિચાર કરીએ, એક ડોસા બાપાની નસીહત એક ઇન્સાનની આખી જિંદગી બદલાવી નાખે છે. પણ શરત એ છે કે આ આંગળી આપણા તરફ રાખે. અગર જો અહીંયા કઈ નસીહત કરવામાં આવી અને હું ટોર્ચર કરું, આંગળી ચીંધું બીજા તરફ કે ફલાણાની નસીહત જાય છે, તો એનો ફાયદો નહીં થાય. જરૂરત છે કે અહીંયા ખુદાવંદી આલમે એક મલકને પેદા કર્યો છે, એક ફરિશ્તાને પેદા કર્યો છે. રસૂલે ખુદાની આ હદીસ છે, હદીસે કુદસી, કે જેમાં ખુદાવંદી આલમ આ બયાન કરે છે કે ખુદાવંદી આલમે એક ફરિશ્તાને પેદા કર્યો છે કે જે હર રોજ રાત્રે આવાજ દે છે. હવે આ હદીસ બહુ મહત્વતા રાખે છે. આ હદીસ કોઈ એક ગરોહ માટે નથી, બલકે સમાજના દરેક તબક્કાના માણસો માટે આ હદીસ બહુ મહત્વતા રાખે છે. એ ફરિશ્તો આવાજ દે છે, ઇન્ન અલ્લાહ ખલક મલકન યનઝિલુ ફી કુલ્લી લૈલા વ યુનાદી. ખુદાવંદી આલમે એક ફરિશ્તાને પેદા કર્યો છે કે જે રોજ રાત્રે નાઝિલ થાય છે અને આવાજ દે છે, યા અબના અલ-20 જિદ્દુ વજતહિદુ. એ 20 વર્ષના બચ્ચાઓ, હવે ફરિશ્તા માટે તો બધા બચ્ચાઓ જ છે, તો કે 20 વર્ષના બચ્ચાઓ, તમે કોશિશ કરો અને મહેનત કરો. હવે આ જવાન લોકો માટે, 20 વર્ષના સુધીના લોકો માટે આ ફરિશ્તો આવાજ દે છે કે તમારી પાસે અત્યારે કુરાશ છે, તમારી પાસે અત્યારે સ્ફૂર્તિ છે, તમારા પાસે અત્યારે તાકાત છે, તમે મહેનત કરો. આપણે જોઈએ છીએ જે પણ 20 વર્ષના છે, કોઈ ડોક્ટર છે, કોઈ એન્જિનિયર છે, યા કોઈ રસ્તા ઉપર આગળ વધી રહ્યા છે. જરૂરત એ છે કે આ જવાનીને આપણે નકામા કાર્યોમાં વ્યર્થ ન કરી નાખીએ. મસલન આપણા પાસે પોર્ટાબલો હોય તો પોર્ટાબલોમાં ગેમ ના રાખીએ, નહીતર આપણો જીવ ત્યાં જ રહેશે કે રમવામાં. આજે જવાનો
પોતાનો વધારે પડતો સમય જે છે એ ક્યાં વિતાવે છે? સોશિયલ મીડિયા ઉપર, યા ગેમ રમવા ઉપર, યા આ બધી વસ્તુ ઉપર. જ્યારે કે આ મલક આવાજ દે છે કે તમારી પાસે સમય છે, તાકાત છે, દરેક ફેસિલિટી મોજૂદ છે, તમે મહેનત કરો, કામ કરો, આગળ વધો. અને એમાં પણ આ 20 વર્ષના જવાનો માટે બહુ મહત્વતા રાખે છે કે એ ગુનાહોથી પરહેજ કરે. કારણ કે એક ગુનાહોથી પરહેજ ઇન્સાનને ક્યાંથી ક્યાં લઈ જઈ શકે છે. એક આલિમ, એનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું કે તમે આટલા બધા માઇન્ડેડ, બ્રેન કેમ તમારો એટલો બધો સારો છે? જે પણ વસ્તુ તમને શીખવાડવામાં આવે પરબારી સમજી જતા હતા, ક્લાસમાં હંમેશા ફર્સ્ટ આવતા હતા, બહુ તમે આગળ વધી શક્યા. એનું કારણ શું? તો કે એનું કારણ એ છે કે મેં મારી જવાનીમાં એક ગુનાથી મેં પરહેજ કર્યો. ખુદાવંદી આલમે મને આ મેમોર આપ્યો કે મને દરેક વસ્તુ હવે સમજાય છે. કે શું હતું? તો કે એક રાત્રે હું મારા રૂમમાં વાંચન કરી રહ્યો હતો, ત્યારે કોઈ દરવાજો ખટખટાવે છે. મેં દરવાજો ખોલ્યો, એક ઓરત હતી. કહે છે કે હું મુસાફિર છું, મારા પાસે પૈસા પણ ખાલી થઈ ગયા છે કે હું મુસાફરખાને હોટલમાં રહી શકું. રજા છે કે હું અહીંયા રહી શકું, કારણ કે અહીંયા મદ્રેસો છે અને મારી માટે હિફાજતની જગ્યા આના કરતા બહેતર કઈ ના હોઈ શકે, કારણ કે ઓરત જાત છે. ઠીક છે. એ માણસ એ ઓરતને ઘરમાં બોલાવે છે. હવે દરેક જવાન એની પાસે કોઈ ઓરત હોય, છોકરી હોય તો શહેવત જોશમાં આવે છે. આ તાલિબે ઇલ્મની શહેવત પણ જોશમાં આવી, પણ એ કોઈ પણ ખરાબ કામ પર કદમ ઉઠાવ્યા વગર એ ઘરની બહાર નીકળી ગયો. ઠંડી રાત હતી, ઠંડક હતી. કહે છે કે આ ગુનાહ કરવા કરતા બહેતર છે કે હું આ ઠંડીને સહન કરું. એ પૂરી રાત એ ઠંડકમાં બહાર રહે છે અને સવારે અંદર ઘરમાં દાખલ થાય છે તો એ ઓરત ચાલી ગઈ હોય છે. પણ એ દિવસથી જ્યારે સવારે હું દર્શમાં ગયો, ઉસ્તાદ જે બોલે એ બરાબર મને યાદ રહી જતું, બધું સમજાઈ જતું, અને ત્યારથી મારી તરક્કી ચાલુ થઈ ગઈ. વિચાર કરીએ, એક જવાન જેની પાસે તાકાત, શહેવત, દરેક વસ્તુ છે, અગર જો એને સહી કામે લગાડે અને સાથે ગુનાહોથી પરહેજ કરતો હોય તો એ પોતાની જિંદગીમાં બહુ વધારે તરક્કી હાસિલ કરી શકશે. એક સલાવત અલે મુહમ્મદ વ આલે મુહમ્મદ. પછી આ ફરિશ્તો નિદા દે છે, આવાજ દે છે, યા અબના સલાસીન લા તગુરન્નકુમ હયાતુદ દુનિયા. એ 30 વર્ષના બચ્ચાઓ, એ 30 વર્ષના માણસો, ધ્યાન રાખજો, તમને આ દુનિયા દગો ના આપી દે. એક ઇન્સાન જ્યારે 30 વર્ષનો થાય છે, એની પાસે તાકાત, એની પાસે જે સ્ટેબલ થવાની લાઈફ હોય છે એ બધું થઈ ગયું હોય છે. શાદી થઈ ગઈ હોય છે, ધંધો અથવા કામકાજ ચાલવા માંડ્યું હોય છે, પૈસાની આવક શરૂ થઈ ગઈ હોય છે. ત્યારે આ ફરિશ્તો આવાજ દે છે, ધ્યાન રાખજો, આ દોલત, આ તમારું કામકાજ તમને દગો ના આપે કે તમે લોકો ઘમંડી બની જાઓ કે હવે મારા પાસે તો બધું આવી ગયું, મને કોની જરૂર, મને ન તો મારા મા બાપની જરૂર છે, મને આ સમાજની શું જરૂર, સમાજ મને શું દઈ દેશે. એ ઘમંડ તમારામાં ના આવે, ધ્યાન રાખજો. ત્યારે શૈતાનનો બહેકાવો વધારે હોય છે કે હવે તું તો બહુ મોટો માણસ થઈ ગયો, આ રીતે તારું કામ ચાલશે તો દુનિયા ઉપર હુકુમત કરી શકીશ. અને ત્યારે એવી સ્ફૂર્તિ હોય છે કે ઇન્સાન પોતાના કામને વધારવામાં લાગેલો હોય છે. પણ આ ફરિશ્તો કહે છે કે ધ્યાન રાખજો, તમને આ દુનિયા દગો ના દે. મૌલાએ કાયનાત પાસે આ હદીસ બહુ મશહૂર છે, આપણે સાંભળેલી છે. દુનિયા આવે છે બહેકાવવા માટે. ઇમામ અલી અલૈહિસ સલામ 3 તલાક આપે છે. 3 તલાક આપીને કહે છે કે હવે હું તને રજૂ નથી કરી શકતો, કારણ કે તું બહુ ટૂંકી મુદ્દતની છો. તારો ખતરો જે છે એ બહુ મોટો છે, તારી ઈચ્છાઓ જે છે એ બહુ હલકી છે. પછી ઇમામ આગળ ફરમાવે છે, આ ભાતું કઈ નથી આખિરત માટે, સફર લાંબો છે,
સફર બહુ તુલાની છે અને હમસફર કોઈ નથી. એવી દુનિયામાં આપણે જીવન જીવીએ છીએ કે એમાં અગર જો આ ઘમંડમાં ફસાઈ ગયા તો સમજીએ કે આ દુનિયાએ આપણને દગો આપી દીધો છે. પછી આ ફરિશ્તો આગળ બયાન કરે છે, યા અબના અલ અરબઈન, એ 40 વર્ષના બચ્ચાઓ, માઝા અઅદતુમ લિલિકાኢ રબ્બિકુમ, કે એ 40 વર્ષના માણસો, તમે તમારા પરવરદિગારની મુલાકાત માટે શું તૈયાર કર્યું છે? આપણે અહીંયા જોઈએ 40 વર્ષના ઘણા માણસો હશે, 40 થી 50 વર્ષના. પૂછીએ ને, શું છે તમારા પાસે કે જે તમે અલ્લાહની બારગાહમાં પેશ કરી શકો? આ 40 વર્ષના ઇન્સાન થાય ને ત્યાર પછી ખુદાવંદી આલમ ફરિશ્તાઓને કહે છે કે અત્યાર સુધી એને હું ઢીલ આપવાનો કહેતો હતો ને, હવે સખ્તી કરજે, કારણ કે એની આંકલ કામિલ થઈ ગઈ છે. હવે દુનિયા જોઈ લીધી છે, એના પાસે એક્સપિરિયન્સ આવી ગયો છે, હવે એને ઢીલું ના મૂકજે. એક હદીસમાં મળે છે કે 40 વર્ષના થાવ ને ત્યારે લાકડી હાથમાં લઈ લ્યો. આ લાકડી હાથમાં લઈને અગર કોઈ 40 વર્ષનો માણસ ચાલે તો શું થાય કે આ 40 વર્ષમાં ડોસો થઈ ગયો, બીમાર છે? ઇમામ ખુમૈની રહમતુલ્લાહ અલૈહ ફરમાવે છે કે આ લાકડીથી મુરાદ આ નથી, બલકે લાકડીથી મુરાદ એહતિયાત છે. ઇન્સાન એક ડોસા માણસ હોય, એ લાકડી શું કામ રાખે? એહતિયાત માટે કે પડી ના જાય. તો કે હવે તું પણ તારી જિંદગીમાં એક લાકડી રાખ. એવું ના થાય કે તું હવે ગુનાહમાં પડી જા. તારી ઉંમર 40 વર્ષની થઈ ગઈ, તું નાનો નથી. તને હવે આ દુનિયા જે છે એ દગો ના દેવી જોઈએ. તારા માટે જરૂરી છે કે તું હવે અલ્લાહની રાહમાં એવી રીતે આગળ વધ કે તું જ્યારે અલ્લાહની મુલાકાત માટે આવ તો તારા પાસે કંઈક ભાતું હોય કે તું અલ્લાહની બારગાહમાં પેશ કરી શકશે. આ 40 વર્ષના માટે. પછી એ ફરિશ્તો આવાજ દે છે, યા અબના અલ 50, 90 વર્ષ સુધી લઈ જશો. એ 50 વર્ષના માણસો, અતાકુમુન નઝીર, એ 50 વર્ષના બચ્ચાઓ, તમારા માટે ડરાવનાર ફરિશ્તો આવી ચૂક્યો છે. મોતનો પૈગામ આવી ચૂક્યો છે. તમારી જિંદગી પૂરી થઈ ગઈ. હવે 50 વર્ષ પછી ઓલું આપણે ગુજરાતીમાં શું કહો છો તમે બધા? 1 ચાલુ થાય છે. 51, 52. હવે 1 માં ક્યારે કબરમાં ચાલ્યા જાવ ખબર ના પડે. તો આ ફરિશ્તો કહે છે 50 વર્ષ થઈ ગયા, હવે મોતનું ફરમાન તમારા માટે જારી કરી દેવામાં આવ્યું છે. તમારી જિંદગી પૂરી થઈ ગઈ. હજી આપણે દુનિયાને ભેગી કરવામાં આવી. આખિરત માટે શું? જ્યારે ઇન્સાન 60 વર્ષ સુધી પહોંચે છે ત્યારે આ ફરિશ્તો આવાજ દે છે, યા અબના 60, એ 60 વર્ષના બચ્ચાઓ, ઝરઉન હસાદો. ઝરઉન હસાદો એટલે કે પાનખર ઋતુ. એક એવી ઋતુ આવે છે, સેઝો આવે છે કે જ્યારે ઝાડના પાન ખરવા લાગે છે. તો આ 60 વર્ષના માણસને એ ફરિશ્તો આવાજ દે છે કે હવે તમારા પાંદડા ખરવા લાગ્યા છે. 60 વર્ષનો થાય એટલે ધીરે ધીરે દાંત પડવા માંડે, વાળ સફેદ થઈ ગયા હોય એ પણ ખરવા લાગે, ધીરે ધીરે ઈ કમર હોય ઈ પણ ઝૂકવા લાગે છે. હજી ઇન્સાન વિચાર કરે છે કે હું આખું લાંબુ 100 વર્ષ સુધી જીવીશ તો પણ મોહતાજીની લાઈફ છે તારી માટે. તૈયાર થઈ જા, હવે તારા પાંદડા ખરવા લાગ્યા છે. છઠ્ઠી વસ્તુ, યા અબના 70 નૂદી લકુમ ફઅજીબુ, એ 70 વર્ષના બચ્ચાઓ. આ બચ્ચાઓ એટલા માટે કહે છે કે ઇન્સાન પોતાની અક્કલને ઉપયોગ નથી કરતો. અગર ઉપયોગ કરતો હોત તો એ ખુદા માટે કામ કરત. યા અબના 70, એ 70 વર્ષના બચ્ચાઓ, તમારા માટે આવાજ દેવામાં આવે છે કે આવો અમારી બારગાહમાં પાછા પલટો. હવે તમે જવાબ દેવા માટે તૈયાર થઈ જાઓ કે લબ્બૈક ખુદાયા, હું હાજર છું, હું તૈયાર છું. ઇન્સાન આજે મોતથી ડરે છે. શું કામ? કારણ કે તૈયાર નથી. છેલ્લી હદીસ, આ ફરિશ્તો 7મી વસ્તુ બયાન કરે છે,
યાબના સમાનીન, ખુદાવંદ આલમે જે ઇન્સાનને 80 વર્ષની જિંદગી આપી, એક મોટો કદો છે, એક મોટો તોહફો છે. પણ ખુદા ફરમાવે છે, એ 80 વર્ષના બચ્ચાઓ, અતતકુમુસ સાઆહ વ અંતુમ ગાફિલૂન, કે તમારો સમય આવી ગયો, હજી તમે ગફલતમાં છો. 80 વર્ષ થઈ ગયા, હજી ખુદાથી અગર જો ગાફિલ હોય તો એમાં બહુ અફસોસની વાત છે કે જ્યારે એનો જવાનો સમય આવી ગયો. ઇન્શાઅલ્લાહ અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ કે ખુદાવંદ આલમ આપણને નસીહતને સાંભળી દિલમાં ઉતારી અને જિંદગીમાં અમલ કરવાની તૌફીકાત નસીબ ફરમાવે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. વલ આસર ઇન્નલ ઇન્સાન લફી ખુસર ઇલ્લા અલ્લઝીના આમનુ વ અમિલુસ સાલિહાતિ વ તવાસૌ બિલ હક્કી વ તવાસૌ બિસ સબ્ર. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. اللهم لك الحمد بديع السماوات والأرض ذا الجلال والإكرام رب الأرباب وإله كل معلوم وخالق كل مخلوق ووارث كل شيء ليس كمثله شيء وهو بكل شيء مهين. أنت الله لا إله إلا أنت الأحد المتوحد الفرد المتفرد وأنت الله لا إله إلا أنت الكريم المتكرم العظيم. ثم الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. أوصيكم ونفسي بتقوى الله. نماز جمعنا أبيجا خطباما عمر نفسને અને આપ સર્વોને તકવા અને પરેશગારી તરફ ભલામણ કરું છું. બહેતરીન વસ્તુ જે આપણે આ દુનિયાથી લઈ જવાના છીએ એ છે તકવા. અત્યારે જમાનામાં આપણે ત્યાં અવારનવાર કિડનેપિંગ ચાલી રહ્યું છે. જરૂરત એ વાતની છે કે આપણે પણ થોડીક એહતિયાતથી કામ લઈએ. આપણી દરેક દુઆમાં જે ભાઈઓ કિડનેપ થઈ ગયા છે એમની રિહાઈ માટે ખાસ દુઆ કરીએ. બીજું, જે લોકો આ કિડનેપિંગનું કામ કરી રહ્યા છે એ લોકો માટે ખાસ બદદુઆ કરીએ. ખબર નથી એ કયો સમય હોય કે જ્યારે આપણી દુઆ મુસ્તજાબ થઈ જાય અને આપણે જે આ 30-35 વર્ષથી આ કિડનેપિંગનો દર્દ સહન કરી રહ્યા છીએ એમાંથી આપણને છુટકારો મળે છે. પણ એની સાથે થોડીક એહતિયાત પણ કરીએ. બહુ દેખાવ, એકબીજાનો દેખાવ કરવા, એકબીજાની સાથે કોમ્પિટિશન કરવા, એકબીજાને પોતાની સેકરેની વાતો કરવી, આ બધી વસ્તુને જરાક મૂકી દીધી. બીજી વસ્તુની ખાસ જરૂર છે કે આપણા મોમીન ભાઈઓના રાઝ આપણે બીજા સુધી ના પહોંચાડીએ. એક સરસ મજાનો આ જે ક્લિપ આવેલી, એક જ મિનિટ હમણાં પૂરું કરું છું. એક માણસ આવી અને એક બીજા માણસ પાસે વાત કરે છે કે તને ખબર છે તારો એક દોસ્તની મને વાત ખબર પડી છે. આપણે હોય તો એમ કહીએ કે હા બોલ શું છે, પણ ઈ માણસ કહે છે કે પહેલા 3 ફિલ્ટર કરી લે તારી વાતના, પછી મને ઈ વાતને કહેજે. તો કે શું? તો કે પહેલી ઈ વાત તું જે મને બયાન કરવાનો છો ઈ શું સાચી છે કે ખોટી? અગર જો તું એકદમ શ્યોર હોય કે ઈ સાચી છે તો ઓકે. શું તું શ્યોર છે? તો કે ના, મેં સાંભળેલી વાત છે, મને ખબર નથી સાચી કે ખોટી. તો કે એક વસ્તુ. બીજી વસ્તુ, ઈ તું જે મારા દોસ્ત વિશે તું બયાન કરવા ચાહે છે ઈ સારી વાત છે કે ખરાબ વાત છે? માણસોને સારી વાત બીજાને બયાન કરવામાં એટલો બધો શોખ ના હોય. ખરાબ વાત હોય ઈ જ મીડિયા થાય, ઈ જ આગળ વધે. તો કે ના, સારી તો નથી. તો કે ત્રીજી વાત, તું જે બયાન કરીશ ઈ મારા માટે સારું છે, કઈ યુઝફુલ છે, ફાયદાકારક છે? તો કે ના, તારા માટે શું ફાયદાકારક હોય? તો કે તો પછી બયાન કરવાની તને જરૂર શું છે? એક વાત જે સાચી નથી, બીજું ઈ સારી નથી, અને ત્રીજું મારા માટે ફાયદાકારક નથી, તો બયાન કરવાની શું જરૂર છે? આપણે આપણા મોમીન ભાઈનો રિસ્પેક્ટ કરીએ, એકબીજાની વાતને આપણે બહુ ફેલાવીએ નહીં.
ઘણી વખત આપણે મસાલા નાખીને ફેલાવતા હોય છે, અને એ જ કારણ બનતું હોય આગળ જતા એના કિડનેપનું. શું જરૂર છે? આપણે સિગરેટ રાખતા શીખીએ, આપણે આપણી સિગરેટ બીજા કોઈને બયાન ના કરીએ તો કંઈક આનો નિવેડો નીકળશે. ચોથી વસ્તુ, જે લોકો પાસે ઇક્તદાર, તાકાત, દોલત છે, એ દરેક ઓળખાણ છે, એ દરેક વસ્તુને કામે લગાડે કે જેથી આ બીમારીથી આપણને છુટકારો મળે અને આપણે સર્વો જે છે એ લોકો હિફ્ઝો અમાનમાં જીવી શકીએ. કોઈ વસ્તુ દુનિયામાં ઇમ્પોસિબલ નથી હોતી, પણ જરૂરત એ હોય છે એની પાછળ મહેનત કરવાની. એક ઇન્સાન એક લાકડીને આરામથી તોડી નાખશે, પણ જ્યારે આપણે બધા યુનિટી સાથે હશું આ બાબતે તો કોઈ આપણો વાળ વાંકો નહીં કરી શકે. પણ પ્રોબ્લેમ એ છે, એક માણસ એક રીતે કામ કરે, બીજો માણસ બીજી રીતે ના. બધા મુત્તહિદ થઈને આ કિડનેપિંગ બાબતે પોતાની આવાજ બુલંદ કરે, પોતાના કાર્યને કામે લગાડે તો આપણને આમાંથી નજાત મળી શકશે. એમ નથી કે ચાલો મારા પાસે તો હું 10 સિક્યુરિટી રાખી લઉં છું, હું તો સિક્યોર થઈ ગયો. બરાબર છે, આજે તું સિક્યોર છે, પણ તારા સગાવાલા એ શું સિક્યોર છે? બધાએ કામ કરવાની જરૂર છે. ઇન્શાઅલ્લાહ અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ કે ખુદાવંદી આલમ અમીનભાઈને જલ્દી જલ્દ રિહાઈ નસીબ ફરમાવે, અને જે માણસો પણ આ કિડનેપિંગનું કામ કરી રહ્યા છે ખુદા એમને જલ્દી જલ્દ નિસ્તનાબૂદ કરે. ઇન્નલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના અલન નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વ સલ્લિમુ તસ્લીમા. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأمير المؤمنين علي بن أبي طالب وفاطمة الزهراء سيدة نساء العالمين والحسن والحسين سيدي شباب أهل الجنة وعلي بن الحسين ومحمد بن علي وجعفر بن محمد وموسى بن جعفر وعلي بن موسى ومحمد بن علي وعلي بن محمد والحسن بن علي والحجة القائم منتظر المهدي الرحمن الرحيم. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات. تابع بيننا وبينهم بالخيرات إنك مجيب الدعوات إنك على كل شيء قدير. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد.